પરાગ આજે તો 13 એપ્રિલ તમારો બર્થડે. હા હેપી બર્થડે. થેન્ક યુ. તને યાદ હતું એમ? હોય જ ને યાદ તો. શું વાત છે? તમારા માટે ગિફ્ટ પણ લઈ આવી છું. તું મારા માટે ગિફ્ટ લઈ આવી? છે ને મસ્ત. मैं गाली नहीं दे सकता. આપણે અહીંયા ઠંડીમાં માઉન્ટ આબુ ફરવા આવ્યા છીએ અને તું મારા માટે આ ચાઇનાનો આવો પંખો લઈ આવી એમ? કાંઈ વાંધો નહીં. સરસ સરસ છે બકા, સરસ ગિફ્ટ છે. ખબર જ હતી કાંઈક ને કાંઈક ખોચરા કાઢશો જ. મહિને 200 રૂપિયાની વાપરવા આપો છો. એમાં શું કઈ આઈફોન આવે? ये क्या है? એ પરાગ આ છરી લઈ લઉં? હા લઈ લે. આ ફોલ્ડિંગ છે તો ટ્રાવેલિંગ માં કામ આવે ને. હા સાચી વાત, લઈ લે વાંધો નહીં. પણ એક કામ કરો, ઓલા ભાઈને કયો આની ધાર કાઢી દે. શું ધાર કાઢી દી? હવે આને ધાર કઢાવવાની શું જરૂર છે? આના કરતા તારી જીભ વધારે ધારદાર છે. ભલાને કાપી નાખશે. મૂકો હાલો. मतलब वो अलग ही लेवल का बंदा था. भाई सबसे ज्यादा आपको क्या पसंद है? भाई पसंद तो मुझे चाय है. चाय के लिए आप कहाँ तक जा सकते हो? कहाँ तक जा सकते हो? एक बार तो मैं चाय पीने के लिए इसको देखने चला गया था. मतलब वो अलग ही लेवल का बंदा था. હું પાર્ટી કરવા જાઉં છું. શું શું બોલ્યા? બકા હું એમ બોલ્યો કે હું પોટી કરવા જાઉં છું. પોટી. તો પણ જાવ ને, એમાં કઈ પૂછવાનું હોય? જાવ. अभी मैं गाली नहीं दे सकता. અરે મોબાઈલ છોડો, મારી એક વાતનો જવાબ આપો. વિચારો કે એક સુમસાન જંગલ છે અને એની અંદર હું એકલી જાઉં છું અને એકદમ થી ચુડેલ આવે છે અને મને પકડી લે છે. તમે શું કરો? મારે શું એમાં કરવાનું હોય? તમારા પરિવારનો મામલો છે. તમારી મેરેજ ઉલટાવી લ્યો, મારે શું એમાં? તમે છે ને મોબાઈલ જ કરો. સાંભળ તો ખરા. मतलब वो अलग ही लेवल का बंदा था. वो देख तू तो गया बेटे. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? बच गया साला. क्या सोच है रे तेरी, मानना पड़ेगा. अभी मैं गाली नहीं दे सकता. तू साला भोला दिखता है लेकिन है एकदम होशियार हो. मतलब वो अलग ही लेवल का बंदा था.